મિત્રો કેમ છો? મજામાં? આગળના એક્ઝામ્પલ બધા ગણી લીધા હશે જ. ન ગણી લીધા હોય તો હવે ગણજો, ખૂબ સમય નથી. માંડો ફટાફટ પ્રેક્ટિસ કરવા, એક પછી એક બધા જ એક્ઝામ્પલ હું ગણાવું છું. હવે આપણે ત્રીજા ઉપયોગ યામ ભૂમિતિમાં જે ઉપયોગ ભણી રહ્યા છીએ એમાં છેવટના 34 થી 42 સુધીના દાખલા આપણે જોઈએ આ લેક્ચર નંબર 9 માં. તો આપણે આની પહેલા જે જોઈ ગયા છે એની એ જ રીત છે, રિવિઝન જ છે, પ્રેક્ટિસ જ છે. હવે આપણે 34મો એક્ઝામ્પલ જોઈએ. તો 34મા એક્ઝામ્પલનો જવાબ જો વક્રનો પેલા વર્ગ કરો એટલે y² = 3x - 2. હવે આ રેખાને સમાંતર તો સ્પર્શકનું સમીકરણ તો સ્પર્શક રેખા 4x - 2y + 5 = 0 ને સમાંતર છે. આને સમાંતર છે તેથી સ્પર્શકનો ઢાળ બરાબર -x નો સહગુણક છેદમાં y નો સહગુણક એટલે 2 થશે. હવે આનું વિકલન કરો એટલે પણ સ્પર્શકનો ઢાળ મળે. તો આનો ઢાળ થયો dy/dx = 3/2y. હવે ઢાળને સરખાવો તેથી 3/2y = 2. તેથી 4y = 3 એટલે y આ મળ્યો. હવે આની કિંમત આમાં મૂકો y² = 3x - 2 માં y આમ 9/16 બે ને આ બાજુ લઈ આવો 3x 16 × 32 ને 8 40 ને 41 એટલે x બરાબર 16 × 32 32 ને 9 41 41 ભાગ્યા 16 × 48. તેથી સ્પર્શ બિંદુ આપણને મળ્યું. સ્પર્શ બિંદુ આપણને મળશે 41 ભાગ્યા 48 ને 3 ભાગ્યા 4. માટે હવે બિંદુ મળી ગયું. ઢાળ આપેલો છે. સ્પર્શકનું સમીકરણ y - y1 એટલે 3/4. ઢાળ આપેલો છે 2x - x1. હવે 48 આપણે લસા લઈએ એટલે આ થશે 2 48x - 41 ભાગ્યા 48 આ ઉઠશે 24 × 48. અહીંયા થશે 4y - 3/4. હવે 8 6 × 24 એટલે 6 24 ઉડાડવા માટે 6 વડે ગુણી દે એટલે 24 6 × 24y - 6 × 18 બરાબર 48x - 41. એટલે આપણને જવાબ 48x - 24y અને 18 ને આ પણ આ બાજુ લઈ જાવ અને 41 માંથી 18 જશે એટલે 18 ને 20 20 ને 20 40 એટલે 20 ને 23 વધશે. 41 માંથી 18 બાદ કરો એટલે -23 વધશે. આ સ્પર્શકનું સમીકરણ થયું. મિત્રો આટલો સરળ એક્ઝામ્પલ આપણે જોયો. આ સ્પર્શકનું સમીકરણ મળ્યું. હવે ધ્યાનથી આ 35મો એક્ઝામ્પલ જુઓ. ધ્યાનથી પહેલા રકમને વાંચો, વિચારો, પછી આપણે ગણીએ. મિત્રો વક્રનું સમીકરણ આપેલું છે 2x³ + 3sin x 0 આગળ અભિલંબનો ઢાળ શોધવો છે. આપણે જાણીએ છીએ કે આનું આપણે વિકલન કરીશું તો આપણને સ્પર્શકનો ઢાળ મળે છે sin cos. હવે dy/dx at x = 0 તો 6 0 1 3 * cos 0 = 3 એટલે અભિલંબનો ઢાળ આપણને મળશે
અભિલંબનો ઢાળ બરાબર આના વ્યસ્તનો વિરોધી આ મળ્યો. હવે આમાં જવાબ ચેક કરો. -1/3 આપણો ડી આન્સર થશે મિત્રો. હવે એના પછીનું પણ એમસીક્યુ છે, ધ્યાનથી જુઓ. 36 નો એક્ઝામ્પલની રકમ ધ્યાનથી સમજો કે આ વક્રનું સમીકરણ છે. કયા બિંદુ આગળનો સ્પર્શક આ છે? હવે આ સ્પર્શક y = mx + c, જો આનો ઢાળ 1 છે તો અહીંયા y = mx સ્પર્શક y = x + 1, તેથી સ્પર્શકનો ઢાળ આ એમસીક્યુ છે એટલે આ ગણતરી કરવાની જરૂર રહેતી નથી, પણ આપણે અહીંયા કેવી રીતે આનો જવાબ આવે છે એ સમજાવવા માટે હું ગણતરી દર્શાવી રહ્યો છું. dy/dx એટલે 2/y થશે. હવે આ સ્પર્શકનો ઢાળ આ સરખાવી દો એટલે આપણને સરખાવતા 2/y = 1, y = 2 મળ્યું. આ પરિણામ નંબર 1 છે. તો સમીકરણ 1 પરથી 1 માં y ની કિંમત 2 મૂકો એટલે 2 નો વર્ગ = 4x, 4 4 ગયા, x = 1. તેથી આપણને બિંદુ x યામ 1 અને y યામ 2 મળે છે. હવે એના ઓપ્શન જુઓ. બિંદુ 1 2 એટલે આપણો એ ઓપ્શન જવાબ થશે. યાદ રાખો આટલો સરળ એક્ઝામ્પલ. ચલો મિત્રો, હવે એના પછીના આગળના એક્ઝામ્પલ જોઈએ. તો આપણે આ 36 માં એક્ઝામ્પલ પૂરો કર્યો. હવે આ એક્ઝામ્પલ જોતા પહેલા એમસીક્યુ જોઈ લઈએ. તો 38 માં એક્ઝામ્પલ હવે આપણે t² + 3t - 8 છે. તો અહીંયા -8 આવે. અહીંયા બોલ છે અને લખવામાં આ -8 છે. વિકલનમાં કોઈ ફરક નહીં પડે એટલે આનું વિકલન આ થયું dy/dt. તેથી dy/dx બરાબર dy/dt dx/dt. આ સૂત્ર વિકલનનું. એમાં 4t - 2/2t + 3 આ સ્પર્શકનો ઢાળ થયો. હવે આપણે આ બિંદુ આગળ કહેલું છે એટલે હવે 2 - 1 બિંદુ આગળ એટલે તમે x બરાબર અહીંયા 2 લો અને y બરાબર -1 લેતા આની અંદર કિંમત મૂકો. t² + 3t - 8 = 2, t² + 3t - 10 = 2. એટલે આના અવયવ પડશે -10 છે, 5 × 2 3 પ્લસ છે એટલે t + 5 t - 2 = 0. તેથી t = 2 અથવા -5. હવે આમાં y યામ 2t² - 2t + -5 = -1 અને આ બાજુ લઈ આવો -4 થાય. 2 કોમન કાઢો એટલે 4 -1 આ બાજુ આવશે, -4 રહેશે. 2 કોમન કાઢી ઉડાડી દીધા એટલે -2 = 0. -2 ના ભાગ 2 કા 2 આ માઈનસ પ્લસ એટલે અહીંયા આવશે p + 1 p - 2 = 0 એટલે t બરાબર -1 અને 2 આ બે મળશે. તો આ બંનેમાં કોમન p બરાબર 2 થયું. તેથી સ્પર્શકનો ઢાળ dy/dx at t = 2. આમાં કિંમત મૂકો 4 × 2 - 2/2 × t ની કિંમત t + 3 2 + 3 = 8 - 2/4 + 3 = 8 માંથી ગઈ જાય એટલે 6 4 ને 3 7. તો આ આપણો જવાબ આવશે. આમાં ચેક કરી લો તો 6/7 આપણો જવાબ થશે.
એના પછીનો એક્ઝામ્પલ MCQ જોઈ લો મિત્રો. 39માં એક્ઝામ્પલમાં આ વક્ર આપેલો છે અને આ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધવું છે. એટલે 39માં દાખલો હવે જોઈએ. વક્રનું સમીકરણ 2y + x² = 3 છે. આનું વિકલન કરો. y નું dy/dx આનું 2x = 0. 2 ગયા. dy/dx = -x. આ મળ્યું. હવે dy/dx કયું બિંદુ આપેલું છે? 1 1 આગળ. એટલે 1 1 બિંદુ આગળ x ની કિંમત 1. તો ઢાળ આનો થયો -1. હવે સ્પર્શકનું સમીકરણ શોધવું છે. તો સ્પર્શકનું સમીકરણ ઢાળ બિંદુનું સમીકરણ મૂકો. y - y1 એટલે 1 બરાબર ઢાળ એટલે -1 કૌંસમાં x - 1. આ -x ને જમણી બાજુ લઈ આવો. આ માઈનસ પ્લસ 1 વધે ને આ 1 આ બાજુ જશે એટલે 2 થશે. તો આવો જવાબ ઓપ્શનમાં કઈ ગડબડ છે કે ચેક કરો. અહીંયા 1 કે -1 ક્યાંક ભૂલ છે, ચેક કરો ફરીથી સાદુરૂપ. તો આ સ્પર્શકનું સમીકરણ થયું પણ રકમ વાંચો. અહીંયા અભિલંબનું સમીકરણ શોધો એવું પૂછ્યું છે. અભિલંબ પૂછ્યું છે. તેથી આ સ્પર્શકનું સમીકરણ થયું. આ આપણે પૂછેલું નથી, યાદ રાખો. અભિલંબનું સમીકરણ આપણે જોઈએ. તો અભિલંબનું સમીકરણ y - y1 અભિલંબનો ઢાળ સ્પર્શકના વ્યસ્તનો વિરોધી. તો સ્પર્શકનો ઢાળ -1 છે તો આનો +1 થશે. 1 ના છેદમાં -1 -1 ના છેદમાં -1 એટલે +1. ઢાળ કૌંસમાં x - 1 એટલે y - 1 x - 1 1 1 ગયા એટલે x - y = 0. આના ઓપ્શન ચેક કરો. તો આમાંથી આપણને બી ઓપ્શન આપણો જવાબ થશે. એ જ પ્રમાણે 40મો એક્ઝામ્પલ છે મિત્રો. ધ્યાનથી રકમ વાંચી લો પછી હું ગણાવું. જો આ એક્ઝામ્પલ નંબર 40 છે એ આપણી ટેક્સ્ટ બુકમાં 3 વખત આપેલો છે. ટેક્સ્ટ બુકમાં 3 વખત દાખલો આપેલો છે. અને આ જ એક્સરસાઇઝમાં આની 2 લેક્ચરનું આગળનું લેક્ચર એટલે આ 9મું છે. 8 7 6ઠું અથવા 7મું જોઈ લો તમે. તો 8મા નંબરનો એક્ઝામ્પલ પણ આ જ છે. મેં તમને બહુ જ વિગતવાર મોસ્ટ આઈએમપી કરીને ગણાવેલો છે. છતાં આઈએમપી હોવાથી આ એક્ઝામ્પલ ફરીથી હું ગણાવી રહ્યો છું. જો આ વક્ર છે એટલે આ વક્ર થયો, એનું વિકલન કર્યું, સ્પર્શકનો ઢાળ મળ્યો. હવે આ ઢાળ મળ્યો પણ કોઈ પણ બિંદુ આગળ. અને આ કેવો છે? આ વક્ર કયો છે? જરા ધ્યાનથી જોઈને ઓળખો. તો આ વક્ર છે પરવલય. એ આ પ્રકારનો પરવલય છે. જુઓ આ પ્રકારનો પરવલય. અને એની અંદર આપણે એવું કીધું છે કે 1 2 બિંદુમાંથી પસાર થતો અભિલંબ. તો આ 1 અને 2 એટલે અહીંયા આવશે. આ બિંદુ 1 2 થશે અને આમાંથી અભિલંબ દોરવો એટલે આવો અભિલંબ. અને આનો સ્પર્શક થશે એ સ્પર્શક આવો થશે. એટલે આ જે છે એ સ્પર્શ બિંદુ જે હું x0 y0 ધારી લઉં છું. તો આ બિંદુ આપેલું નથી, આ બિંદુ આપેલું છે. એટલે આપણે અભિલંબનું સમીકરણ મેળવવું છે. આ અભિલંબનું સમીકરણ મેળવવું છે. એટલે મેં શું કર્યું? ધારો કે x0 y0 વક્ર પરનું સ્પર્શ બિંદુ છે એવું ધારી લીધું. અને આ વક્ર પર હોવાથી વક્રના સમીકરણનું સમાધાન કરે આ મળ્યું. હવે આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ. તો આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે આ બિંદુ આગળ x0 y0 મૂકી દો અને આ x ની જગ્યાએ x0 મળ્યું. હવે એના વ્યસ્તનો વિરોધી કરો એટલે અભિલંબનો ઢાળ મળ્યો. તો અહીંયા ઢાળ મળી ગયો. આ બિંદુ છે, ઢાળ બિંદુનું સમીકરણ મળ્યું. તો આપણને આ અભિલંબનું સમીકરણ મળ્યું. આ અભિલંબનું હવે જે આ 1 2 બિંદુમાંથી પસાર થાય છે એવું આપણને આપેલું છે કે 1 2 બિંદુમાંથી પસાર થતો અભિલંબ. તો અભિલંબ આમાંથી પસાર થાય છે. તો x ની જગ્યાએ 1
y ની જગ્યાએ 2 આપણે આ x ની જગ્યાએ 1 મૂક્યા y ની જગ્યાએ 2 મૂક્યા સાદું રૂપ આપ્યું હવે આ જે y0 છે એની કિંમત આમાંથી મૂકો સમીકરણ 1 માંથી y0 ની કિંમત મૂકી તો આ મળી આનું 2 ઉડી ગયા બંને બાજુ સાદું રૂપ આપ્યું એટલે હવે x0 ની કિંમત મળી x0 ની કિંમત ફરી આમાં મૂકી એટલે y0 ની કિંમત મળી એટલે સ્પર્શ બિંદુ મળી ગયો તો આ બિંદુના યામ આપણને મળ્યા 2 1 હવે આપણે અભિલંબનું સમીકરણ શોધવું છે તો અભિલંબનો ઢાળ આ x0 ની કિંમત 2 મળી એટલે હવે અભિલંબનો ઢાળ મળ્યો -2 છેદમાં x0 એટલે 2 એટલે -1 તો અભિલંબનું સમીકરણ y માઈનસ ગમે તે એક બિંદુ લઈ લો 1 2 બિંદુ લો તો y y1 બરાબર ઢાળ કૌંસમાં x x1 x1 એટલે 1 છે તો ઇક્વલ ટુ -x માઈનસ માઈનસ પ્લસ y -2 એટલે x y ઇક્વલ ટુ 3 આ અભિલંબનું સમીકરણ મળ્યું તો આ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ મનાય છે આપણે આ એમસીક્યુ વાળા બધા એક્ઝામ્પલ જોઈ ગયા હવે વારો 37 માં એક્ઝામ્પલનો છે ધ્યાનથી રકમ વાંચો હમણાં વિગતવાર તમને સમજાવું છું મિત્રો આ પણ એક્ઝામ્પલ ખૂબ જ મહત્વનો છે આઈએમપી એક્ઝામ્પલ છે આ પણ આઈએમપી એક્ઝામ્પલ હતો હવે આને રકમને ધ્યાનથી સમજો આપણને પ્રચલ સમીકરણ આપેલા છે આ વક્રનું સમીકરણ કહેવાય તો આ વક્રનો થીટા બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે તો પહેલા આપણે અભિલંબનું સમીકરણ મેળવવું પડે અને એ અભિલંબ ઉગમ બિંદુથી એનું લંબ અંતર શોધવું પડે એ બીજા નંબરની વાત છે પહેલા અભિલંબનું સમીકરણ શોધવા માટે આનું વિકલન કરીએ dx dθ cos નું માઈનસ સાઈન થાય a ઇન્ટુ બ્રેકેટ આનું આ પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન કૌંસ છોડો માઈનસ a sin પ્લસ a થીટા cos થીટા પ્લસ a sin થીટા આ બે ઉડી ગયા એટલે વધશે a થીટા cos થીટા આ બાજુ વિકલન કરો dy d થીટા sin નું cos થાય માઈનસ 1 બહાર પહેલું અચળ બીજાનું વિકલન cos નું માઈનસ sin પ્લસ બીજું અચળ થીટા નું 1 સાદું રૂપ આપીએ તો a cos થીટા વાળા પદ ઉડી જશે a થીટા sin થીટા રહેશે હવે આપણે dy dx શોધીએ તો dy d થીટા upon dx upon d થીટા સૂત્ર મૂકીએ dy dx આપણને મળ્યું છે a થીટા sin થીટા આમાં a થીટા cos થીટા a થીટા ઉડી જશે એટલે sin થીટા upon cos થીટા રહ્યું હવે જુઓ અભિલંબનું સમીકરણ આપણે મેળવીએ અભિલંબનું સમીકરણ તો થશે y y1 એટલે આ y આમ તો અહીંયા થશે a sin થીટા આ કૌંસમાં આવશે માઈનસ a થીટા cos થીટા આ y આમ બરાબર ઢાળ એટલે sin થીટા ભાગ્યા cos થીટા કૌંસમાં x માઈનસ x1 એટલે x આમ a થીટા a cos થીટા પ્લસ a થીટા sin થીટા આવું થશે હવે cos ને આ બાજુ ગણી દો તો y cos થીટા માઈનસ a sin થીટા cos થીટા આ માઈનસ ને આ માઈનસ એટલે પ્લસ
પ્લસ થશે a થીટા cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ x sin થીટા mn માઈનસ હવે a sin થીટા cos થીટા ફરી માઈનસ a થીટા sin સ્ક્વેર થીટા a થીટા sin સ્ક્વેર થીટા. હવે જો મિત્રો આ અભિલંબનું સમીકરણ મળ્યું પણ એમાં આ બે પદ ઉડી જશે એટલે બાકી રહેશે a પહેલા x વાળું પદ લખીએ એટલે x sin થીટા y વાળું જમણી બાજુ લઈ જાઓ એટલે y cos થીટા બાકીના પદ એક આ અને એક આ રહેશે અને ડાબી બાજુ લઈ આવો એમાંથી a થીટા કોમન લઈ લો તો કૌંસમાં cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા આવું રહેશે. જોઈ લો જરા. અચ્છા આમાં a થીટા બરાબર ઓકે આપણને આ અભિલંબનું સમીકરણ મળ્યું. હવે આપણે જરા ધ્યાનથી જોઈ લો પછી થોડોક પાર્ટ હું પૂછી કાઢું છું. હવે આપણે ઉગમ બિંદુથી અભિલંબ પરનું લંબ અંતર શોધવાનું છે. જો અહીંયા વાંચી લો ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે એવું સાબિત કરવું છે એટલે હવે ઉગમ બિંદુથી અભિલંબ પરનું લંબ અંતર p બરાબર માનાંકમાં a થીટા હશે અપોન વર્ગમૂળમાં x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ બરાબર મોડ a થીટા ઇઝ ઇક્વલ ટુ અચળ. તો આમ આ અચળ અંતરે આવેલો છે એમ સાબિત થાય છે. તો આ એક્ઝામ્પલ આપણે જોયો. હવે આપણે આ એક્સરસાઇઝમાં બે MCQ બાકી રહે છે એ આપણે વન બાય વન જોઈએ. બંને MCQ ખૂબ જ અગત્યના પણ છે અને સાથે સાથે ગુજસેટ માટે પણ ઉપયોગી અને બોર્ડની એક્ઝામમાં આ પણ 1 થી 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવા એક્ઝામ્પલ છે. હું તમને એની ગણતરી સહિત બધા સ્ટેપ સમજૂતી સાથે બતાવું છું. હવે એક અહીંયા એક્ઝામ્પલ જુઓ કે આ રેખા આ પરવલયવાળા વક્રનો સ્પર્શક હોય તો એમની કિંમત કેટલી? એટલે આપણને અહીંયા પરવલય આપેલો છે આનું વિકલન કરો એટલે આપણને સ્પર્શકનો ઢાળ મળે. વ્યાપક સ્વરૂપમાં સ્પર્શકનો ઢાળ આપણે 2/y મળ્યો. હવે તમે જુઓ કે આ વ્યાપક સ્વરૂપમાં સ્પર્શકનો ઢાળ મળ્યો. આમાં ક્યાંય સ્પર્શ બિંદુનો ઉલ્લેખ નથી. મેં તમને થિયરીમાં પણ આ વસ્તુ સમજાવી હતી કે સ્પર્શકનું સમીકરણ શોધવા માટે ઢાળ બિંદુનું સમીકરણ જોઈએ. એમાં બિંદુ અગત્યનું છે. જો આપેલું ના હોય તો આપણે સુનિશ્ચિત કરવું પડે. એટલે આમાં ક્યાંય બિંદુ આપેલું નથી એટલે સ્પર્શ બિંદુ આપણે લઈ લઈએ. સ્પર્શ બિંદુ ધારો કે x0 y0 છે. તેથી હવે આ સ્પર્શકનો ઢાળ dy/dx આ સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ 2/y0 થયો. આ ઢાળ થયો સ્પર્શકનો. હવે આ સ્પર્શક તો આપેલો છે કયો y બરાબર mx + 1 આ સ્પર્શક આપેલો છે કે આ રેખા આનો સ્પર્શક બને એવું રકમમાં જ કહેલું છે. આનો ઢાળ જોઈ લો y બરાબર mx + c એની સાથે સરખાવો તો આનો ઢાળ મળશે m. તો આ પણ સ્પર્શકનો ઢાળ આ પણ સ્પર્શકનો ઢાળ તો સરખાવતા તેથી અહીંયા m બરાબર 2/y0 માટે y0 બરાબર 2/m થશે. હવે આ આપણે y આમ મળ્યો. હવે સ્પર્શ બિંદુ x0 y0 જે આપણે લીધું છે એ સ્પર્શ બિંદુ વક્ર પર છે. સ્પર્શ બિંદુ હંમેશા વક્ર પર હોય એનું સમાધાન કરે y0 = 4x0. આમાંથી y0 ની કિંમત આમાં મૂકો 2/m² = 4x0.
તેથી 4 4 ગયા એટલે આમાંથી મળશે x0 બરાબર 4 4 કેન્સલ 1/m². તો હવે આ સ્પર્શ બિંદુ સ્પર્શક પર પણ હોય, તેથી આ સ્પર્શકના સમીકરણનું સમાધાન કરે એટલે આની અંદર કિંમત તેથી y બરાબર mh+1 માં કિંમત મૂકતા આમાં કિંમત મૂકીએ તો y એટલે y0 mh0+1. હવે y0 તો આપણને મળ્યું છે 2/m, m ગુણ્યા x0 મળ્યું છે 1/m²+1. આ એક m ઉડી જશે, 1 ને આ 2/m અહીંયા 1/m ને ડાબી બાજુ લઈ આવો =1. 2 માંથી 1 જાય એટલે 1/m =1 માટે m =1 મળે છે મિત્રો. તો m ની કિંમત આ રીતે શોધી શકાય છે. એના ચારે ચાર ઓપ્શન જો 1 3 2 ને 1, તો એનો મતલબ આ આપણો જવાબ થયો. તો આ એક્ઝામ્પલ આપણે આ રીતે પૂર્ણ કરીએ છીએ. જો બોર્ડની એક્ઝામમાં પૂછાય તો આટલી ગણતરી તમારે દર્શાવવી પડે. 2 માર્ક્સમાં પૂછાય તો પણ અને 1 માર્કમાં પૂછાય તો પણ. હવે એમસીક્યુ માં પૂછાય તો આટલી જ ગણતરી મગજમાં રાખવાની, ધ્યાનમાં રાખવાની અને એને રફમાં આપણે ગણી અને એને સોલ્વ કરી અને એનો સાચો આન્સર આપણે નક્કી કરવાનો હોય છે. હવે છેલ્લો એક્ઝામ્પલ એમસીક્યુ છે, જરા ધ્યાનથી જોઈ લો કે આમાં આ 42 નો એમસીક્યુ છે. આપણને વક્ર આપેલો છે 9y² = x ઘન. આનું વિકલન કરો એટલે સ્પર્શકનો ઢાળ મળશે એટલે dy/dx ને કરતા બનાવો 3 6 18 એટલે 6y(x²). આ સ્પર્શકનો ઢાળ મળ્યો. આમાં પણ ક્યાંય સ્પર્શ બિંદુનો ઉલ્લેખ નથી એટલે આપણે આનું સ્પર્શ બિંદુ સુનિશ્ચિત કરી દઈએ. ધારો કે x0 y0 છે. હાલો, તેથી dy/dx at x0 y0 = x02/6y0. પરંતુ જુઓ હવે આમાં શું કહ્યું છે કે આ સ્પર્શકનો ઢાળ મળ્યો એટલે આપણે અભિલંબ જોઈએ તો અભિલંબનો ઢાળ આના વ્યસ્તનો વિરોધી થાય. તો પહેલા અભિલંબનો ઢાળ બરાબર -6y0/x02 આના વ્યસ્તનો વિરોધી. હવે આપણે અભિલંબ યામક્ષો સાથે સમાન અંતરખંડ કાપે છે એવું આપેલું છે. તો હવે આ અભિલંબ યામક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે, સમાન અંતખંડ બનાવે છે. તેથી હવે આપણે 11મા ધોરણનું યામ ભૂમિતિ યાદ કરો મિત્રો. ખાસ ઇન્વર્ટેડ કોમા કરીને એક વાક્ય મેં તમને યાદ રખાવેલું કે કોઈ પણ રેખા યામક્ષો સાથે સમાન માપના અંતખંડ બનાવે છે તેનો ઢાળ હંમેશા -1 હોય છે. એટલે આ અભિલંબનો ઢાળ હંમેશા -1 હોય છે અને આ અભિલંબનો ઢાળ છે એટલે સરખાવી દઈએ -6y0/x02 = -1. તેથી x02 = 6y0. આ એક પરિણામ મળ્યું. હવે આગળના એક્ઝામ્પલમાં જોયું હતું તે પ્રમાણે સ્પર્શ બિંદુ x0 y0 વક્ર પર છે. આ વક્ર પર છે તેથી 9y02 = x0 ઘન. આ પરિણામ 2 થયું. તો સમીકરણ 1 અને 2 ને આપણે ઉકેલી દઈએ. 1 અને 2 ને ઉકેલતા તો હવે આમાંથી આમાં કિંમત મૂકો તો આમાં કિંમત મૂકો. આમાં y0 ને કરતા બનાવો તો x02/6 આમાં મૂકી દઈએ તો 9 x02/6 આ y0 ની કિંમત મૂકી એનો વર્ગ = x0 ઘન. હવે આ x 9 ગુણ્યા x0 ની 4 છેદમાં 36 બરાબર x0 ઘન. માટે આના પરથી આપણને x0
બરાબર 9 ચોક 36 એટલે 4 મળશે. હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે 1 માં મૂકો તો x0 સ્ક્વેર ની જગ્યાએ x0 ની કિંમત 4 x0 સ્ક્વેર બરાબર 6y0 તેથી y0 બરાબર 4 નો વર્ગ 16 ભાગ્યા 6 8 દુ 16 3 દુ 6 તેથી આપણને સ્પર્શ બિંદુ મળે છે x0 એટલે 4 અને y મળશે 8/3. આ જવાબ મળ્યો. મિત્રો ઓપ્શન જોઈ લો. આ ચાર ઓપ્શન છે એમાં આ એના જેવો છે. આ માઈનસ પણ માઈનસ શક્ય નથી. અહીંયા ટેક્સ્ટ બુકમાં તમને પ્લસ ઓર માઈનસ આપેલું છે જે ભૂલ છે. સુધારી લેજો ટેક્સ્ટ બુકની અંદર. અહીંયા ફક્ત પ્લસ જ આવે અને આપણો જવાબ આ થશે. તો આમ આ બંને MCQ ની આ ગણતરી છે. બોર્ડની એક્ઝામમાં પૂછાશે તો 2 માર્કમાં પૂછાશે, ગુજસેટમાં પૂછાય તો 1 માર્કમાં અને બોર્ડની એક્ઝામમાં 1 માર્કમાં બી પૂછી શકાય પરંતુ એની ગણતરી આટલી છે એટલે ખાસ યાદ રાખજો. આ બંને MCQ બહુ જ અગત્યના છે. IMP કરી દેજો અને IMP કરી દેજો. અહીંયા IMP આ પણ દાખલો IMP છે તો ખાસ જોઈને તમને એવું લાગશે આ તો બહુ સહેલો છે આમાં કંઈ નથી પણ જ્યારે પરીક્ષામાં જાતે ગણશો ને ત્યારે ખબર પડશે કે કેટલો સહેલો છે. અહીંયા તમે એનું સોલ્યુશન જોઈ રહ્યા છો એટલે તમને લાગે છે પરંતુ તમે જાતે ગણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સરળ કેટલો. એટલે માટે ખાસ એવા વહેમમાં ના રહેશો કે મને આવડી ગયો પણ તમે જાતે લખીને તૈયારી કરજો તો જ તમને દાખલાઓ પરીક્ષામાં લખતા આવડશે. તો ખાસ યાદ રાખો. આમ અહીંયા 42 એક્ઝામ્પલની આ ત્રીજી એક્સરસાઇઝ સાથે ત્રીજો ઉપયોગ આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા પીરિયડમાં આપણે ચોથો ઉપયોગ આસન મૂલ્ય તરીકે વિકલિતનો ઉપયોગ ભણવાનો છે. એના એક્ઝામ્પલ બહુ જ સરળ છે, એક જ સરખા છે. એ આવતા પીરિયડમાં જોઈશું અને આવતા પીરિયડમાં તમે આવો ત્યાર પહેલા આ બંને એક્ઝામ્પલ અને આખી એક્સરસાઇઝના આગળ ભણેલા તમામ એક્ઝામ્પલ બહુ જ સરળતાથી તમારે પૂર્ણ કરી અને પ્રેક્ટિસ કરીને પછી આગળ આવવાનું રહેશે. તો ત્યાં સુધી તમને બધાને ખાસ મારી સલાહ છે કે પ્રત્યેક કલાકનો ઉપયોગ કરી અને પ્રેક્ટિસ કરવા માંડો. ન આવે જે ન સમજાય ન આવડે તો મારો કોન્ટેક્ટ કરજો એટલે હું તમને વોટ્સએપના માધ્યમથી અથવા ફોન કોલના માધ્યમથી તમને આ એક્ઝામ્પલ આખો સમજાવી દઈશ. સરળ સમજૂતીની ગણતરી સાથે લખીને પણ હું તમને વોટ્સએપ કરી દઈશ. કોઈ ચિંતા ના કરશો, માત્ર મહેનત કરવાનું રાખો. તો હવે ચોથા ઉપયોગમાં આપણે 10મા લેક્ચરમાં ફરી મળીશું આવતા પીરિયડમાં.